નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં, ફૂલ લેરમાં, આનંદમાં, બગડા સટીન ધળ બળાટીન ધણા જીરું છોકરાઓ ચાલુ હશે. બરાબર. એની અંદર આજે આપણે લઈને આવી ગયો છું બુસ્ટર ડોઝ પેપર. બરાબર. આ આપું છું પ્રીમિયર લેવલનું તમને પેપર આપું છું કે જેની અંદરથી તમને બેઠે બેઠું જોવા મળી શકે છે. તમે પેપર 1, 2 અને 3 કરી લીધા હશે. આ બુસ્ટર ડોઝ તમને આપું છું. પેપર નંબર 4 અને પેપર નંબર 5 એની અંદર ભૂકા બોલાવાના છે. તો જેટલા વ્યક્તિ જોડાવ છો એકવાર મહાદેવ હર લખી દેજો, જેથી મને મોજ આવી જાય અને તમારા માટે આવા નવા વિડીયો અને મસ્ત મજાની તૈયારી કરાવતો જાઉં. બરાબર. તો એની અંદર શું કરવાનું છે તો કે ભાઈ આયા મોસ્ટ આઈએમપી પેપર આપું છું. આ કે આટલાનું તો તમને આવડી જ જવું જોઈએ. બરાબર. અને એકદમ સરસ મજાની રીતે તમારું પેપર જાય અને બેઠે બેઠો પ્રશ્ન તમને આમાંથી જડી જાય. બરાબર. તો કે છે કે ભાઈ અથ તત્કુલિશોપમમ વચનમ સમાકન્યા મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુ શ્રુતોયમ ધીવરાલાપહ. બરાબર. એ ફકરો તમને ખૂબ સારી રીતે પૂછાય છે. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર રૂમઝૂમ કરતા પહોંચી ગયા હોય અને બટન દબાવવાનું બાકી હોય તો બટન દબાવી દો. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો. સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ ખાસ 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 કરજો. એમાં 1 રૂપિયો પણ જતો નથી અને તમારા 5 મિત્રોને શેર કરી દો. આ તમારું કામ છે અને તમારા 80માંથી 80 માર્ક લેવડાવવાનું એ મારું કામ છે. તો તમે પણ એકવાર બટન દબાવી દો અને તમારા મિત્રોના 5 મોબાઈલમાં તમારે આજે કરાવવાનું છે. કરશો કે નહીં? હા કે ના? કરી દીધું હોય તો પણ કહી દેજો કે યસ સર મેં કરી દીધું. ઓકે, ચલો. તો અહીંયા હવે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો અહીં એક ક્ષણ પણ રોકાવું યોગ્ય નથી. નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિ કર્તવ્યમ અકર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટિ આદૌ ઇન્દ્રિયાણી રાગસમાસ્કંદંતી ચરમમ ચક્ષુ આરંભે તપોગલતી પશ્ચાદ શ્વેદ સલિલમ પૂર્વમ અયશસ્ફુરતિ અનંતરમ અધરહ. એટલે કે ભાઈ કોપથી મલિન થયેલાની બુદ્ધિ કરવા યોગ્ય ન કરવા યોગ્ય કાર્યનો વિચાર નથી કરતી. ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા છે એ નાશ પામે છે. પછી તેના ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અને ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે. ત્યાર પછી આંખને નુકસાન થાય. પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહેવા લાગે છે. કે ભાઈ ભોજસ્ય કીર્તિ કેન આસિત. ભોજની કીર્તિ શેનાથી હતી? ભોજની કીર્તિ ભોજ વ્યાકરણથી હતી. બરાબર. ચલો. કેશામ જનાનામ પ્રગતિ બાધિકા ભવતી. કોની પ્રગતિ અટકાઈ જાય છે? તો વ્યસની જનાનામ, છોકરાઓ વ્યસની વ્યક્તિઓની પ્રગતિ અટકાઈ જાય છે. ભાઈ ઇંધનાની જલેન સમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી. બરાબર. જ્યારે એને લાકડું છે એને ઠારી નાખ્યું પછી એનાથી એને શું મળ્યું હતું બીજું? તો એને કોલસો મળ્યો હતો. કોલ મળ્યો હતો. भाई गुजराती प्रश्न ना जवाब इंग्लिश मीडियम वाले हो तो आपको इंग्लिश में इसका आंसर देने का है. सेम क्वेश्चन होगा. ओके. લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે બધા મનુષ્યને કાષ્ઠખંડો જેવા કહ્યા કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસાર સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. કન્યા શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? તો કે ભાઈ શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું રુચિપૂર્વક વર્ણન કરી અને શક્તિકુમારની શું વધારી? ભોજન રુચિ વધારી. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું છે? તો કે ભાઈ યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. ચલો ભાઈ ટૂંક નોંધ આપવાની છે. મોસ્ટ આઈમ્બી 2 ટૂંક નોંધ આપું છું. એક શક્તિકુમારની પરીક્ષા યોજના કે ભાઈ શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. ત્યાંથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાંતરમાં ભ્રમણ કરતો.
એકવાર એ કાવેરી નદીના કિનારા પાસે કુવા પાસે કન્યાને જોઈ. શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને જમાડે, શક્તિકુમારી ભોજનથી તે પ્રસન્ન થઈ ગયો, સંતુષ્ટ થઈ જાય, તો પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય, તો હું તેની સાથે લગ્ન કરીશ. આવી એક શક્તિકુમારની પરીક્ષા યોજના. આટલું લખવાનું. ભાઈ આધુનિક અને મહાભારત કાલીનના યુદ્ધના તફાવત તો શું છે? તો કે ભાઈ આધુનિક યુદ્ધમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રો અને શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. યુદ્ધ માનવજાત માટે હાનિકારક બની જાય છે. મહાભારત કાળમાં પણ યુદ્ધો થતા હતા, તેમાં મોટો નવસંહાર થતો હતો, તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે કુદરતી તત્વોને કોઈ હાનિ થતી નહોતી. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને મરણને શરણ થાય છે. ચલો હવે ભાઈ પૂછાઈ શકે એવો છે, આ વખતે 12મો પાઠ છે, એ પૂછાઈ શકે એમ છે તમને. કઈ જગ્યાએ? તો કે ભાઈ ગદ્ય ખંડ, જે ફકરો આપણે પરથી જવાબ આપવાનો છે. ભાઈ જયસિંહ કશ્ય નૃપતે સર્વધનમ ગૃહીત્વા, તો જયસિંહ યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીત્વા. સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન, તો સિદ્ધરાજ જયસિંહ વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ માલવ વિજયમ કૃતવાન. ભાઈ યશોવર્મણ ગ્રંથાગાર કશ્ય હસ્તગત જાતઃ, તો સિદ્ધરાજ જયસિંહસ્ય હસ્તગત જાત. ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશા ગ્રંથા આસિત, તો એમાં આવશે બહવો નુપમાહ ગ્રંથાહ આસિત. જેટલા જોડાતા જાવ છો એ વિડીયોને એકવાર છોકરાઓ લાઈક કરી દો, અને તમારે જો પહેલી વાર આવેલા હોય બટન દબાવવાનું બાકી હોય સબસ્ક્રાઇબ નો, તો ખાસ દબાવી અને શેર કરી દો તમારા મિત્રોને. વિભાગ 2 ની અંદર આપણે જઈએ છોકરાઓ. ભાઈ તમને પેરેગ્રાફ ફકરાનું ગુજરાતી શ્લોકનું આ 2 મોસ્ટ આઈએમપી છે, જેને ખાસ કરવાના છે. પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત શત્રૌરપી ગુણાગ્રાહ્ય દોષસ્ત્યાજ્ય ગુરૌરપી ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અગાતમ કાયિકમ સુખમાદેયમ વિધેયમ જનસેવન. બરાબર વિચાર કરીને જવાબ આપવો, ક્યારેય વગર વિચારીએ ના બોલવું, શત્રુના ગુણો સ્વીકારવા અને ગુરુના દોષોને ત્યજવા. શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન કર, ન આવેલ દુઃખનો ત્યાગ કર, શરીર સંબંધી સુખનો સ્વીકાર કર અને લોકોની સેવા કર. વિદદાર નખૈરસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયમ કેશોશ્ચોત્પાટયાન્માસ નખપક્ષ મુખાયુત તતોસ્ય સચરામ ચાપમ મુક્તા મણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજા પતગોત્તમ. કે ભાઈ એની ચાચથી પીઠ ઉપર પ્રહાર કરીને તેને નખોથી એને ઉજરડા પાડ્યા, નખ, પાક અને ચાંચના શસ્ત્રવાળા પક્ષીરાજ જટાયુએ રાવણના વાળ છે ને શું કરી નાખ્યા? ઉખેડી નાખ્યા. પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ રાવણનું મોતી અને મણીથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત પોતાના 2 પગો વડે ભાંગી નાખ્યું. જો 3 પ્રશ્ન પૂછાવાના હોય તો આ 3 પ્રશ્ન આવી શકે છે. કવિ કિમ યાચતે, તો જવાબ આવે ભદ્રમ. બીજું કસ્ય મૂર્તિ પવર્ગ રચિતા અસ્તિ, તો એમાં આવશે ભગવાન શિવસ્ય મૂર્તિ. અને ભાઈ મહતા યત્નેન શિલા કુત્ર આરોપ્યતે, તો મહાયત્ન શિલા છે શૈલે આરોપ્યતે. ભાઈ ગુજરાતી પ્રશ્નમાં જવાબ કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે? તો કે બહુવ્રીહી એટલે બહવઃ વ્રીહયઃ યસ્ય સઃ, અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો અર્થ ખૂબ સમૃદ્ધ હોવું. ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. બીજું મોસ્ટ આઈએમપી, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? સંગઠિત રહેવા માટે કવિ કહે છે, પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો, તેમ તમે બધાય સાથે ચાલો, સાથે બોલો અને એક સમાન વિચારવાળા બનીને રહો. ભક્ત શું નથી જાણતો? ભક્ત દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ, તંત્ર, સ્તોત્ર, મંત્ર, પૂજાની પદ્ધતિઓ, ન્યાસ યોગ, વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ, બ્રહ્મમાં લીન થવું વિધિ નથી જાણતો, ભક્તિ, વ્રત પણ તે જાણતો નથી. મોસ્ટ આઈએમપી જાને ખાસ કરવાનો, આખું પેપર ચાકા જેવું છે, કરી લેવાનું છે. એમાં કીધું કે ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકારો, તો
તો ભાઈ કીધું ગીતામૃતમમાં ભક્તના 4 પ્રકાર આ મુજબ છે. પહેલો આર્ત એટલે અર્થ દુઃખી પીડાયેલો, બીજો જિજ્ઞાસુ જેને ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે, પછી અર્થાર્થી સંસારના સુખોને મેળવવાની કામના વાળો, અને પછી જ્ઞાની જેને સંસારની અનિત્યતા અને પરમ તત્વનું જેમને જ્ઞાન થઈ ગયું છે. ભાઈ શ્લોક પૂર્તિ આ 3 છે, મોસ્ટ ટાઈમ છે, આવી શકે છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપત્સુ રામઃ, સમરેષુ ભીમઃ, દાનેષુ કર્ણશ્ચ, નયેષુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ચલો વિભાગ સી માં જાય ફટાફટી, ને જેટલા જોડાતા જાઓ છો, જોવો છો, એકવાર લાઈક નું બટન દબાવી દો અને ખાસ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નું બટન ખાસ દબાવજો. સાંડિલ્ય ભાઈ આ વખતે સી વિભાગમાં 19મો પાઠ અને 8મો પાઠ ભાષાંતર. સાંડિલ્ય વો ભગવાન ઇદમ ઉદ્યાનમ, એ પૂજ્ય આ બગીચો છે. સંન્યાસી કે પ્રવિશત અગ્રત, આગળથી પ્રવેશ કર. સાંડિલ્ય કે ભગવાન એવો પુરતઃ પ્રવિશતું, અપૃષ્ઠતઃ પ્રવિશામિ. આપ શ્રી પહેલા પ્રવેશો, તમારી પાછળથી હું દાખલ થાઉં. સંન્યાસી કે કા ભાઈ ચમ? તો સાંડિલ્ય કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની વચ્ચે છુપાયેલો વાઘ રહે છે. આથી પહેલા તમે ચાલો, તમારી પાછળ હું આવું છું. એટલે મરે તો એ ગુરુ, મરે શિષ્ય, મોજ કરે. ભાઈ બીજો 8મા પાઠમાં ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ થાય, બરાબર. તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ 3 સાક્ષીઓ હોય છે. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે? હું નથી જાણતો. પહેલા કહો પથ્થર શું કરે? તો કીધું પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, એથી તેઓ તેમ જ રહે છે. ચલો વાક્યની કહ વદતી બોધ, મર્ષયતુ ભવાન મદ વચનાવગંતા ભવ. છોડી દો, મારા વચનને સમજનાર બનો ધૃતરાષ્ટ્ર. કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમાં. કોણ એવો અભાગ્યો છે કે રાજાની વિરુદ્ધમાં બોલે છે? ચંદનદાસ બોલ્યો. અને છંદતઃ ભલે ત્યારે તો આવશે પરિવ્રાજક. ભાઈ મોસ્ટ આઈએમપી આના પ્રશ્નો છે, આ કરવાના છે 3 કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? તો કે કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે. ભાઈ ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે? તો કીધું ચાણક્ય શેઠ ચંદનદાસનું સ્વાગત કરતા કહે છે, હે શેઠજી, આ આસન છે, ત્યાં બેસો. પછી ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્નો પૂછે છે, વેપાર ધંધો બરાબર ચાલે છે ને? તમારા વેપાર વૃદ્ધિમાં લાભ વધતા જાય છે ને? ચાણક્ય આ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમ પાડે છે? તો કે ભાઈ પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય આવી બૂમ પાડે, હાય રે, મને વાઘે પકડી લીધો છે, મને બચાવો, મને વાઘના મુખમાંથી છોડાવો, અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે, ખરેખર મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. ચલો આઈએમપી ટૂંકનો છે, આ ખાસ કરવાની છે. એક તો ઘટોત્કચનું પાત્રાલેખન, બરાબર. એની અંદર તમારે હિડિંબા અને રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર, તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણએ અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના પર કરવો પડ્યો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક છે. કવિ ભાષે રાક્ષસીના પુત્ર ઘટોત્કચનું પાત્રનો ઉપયોગ કરી પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો અને માનવીય વર્તન પ્રશંસનીય હતું. ચલો ભાઈ આચાર્ય ચાણક્ય છે, એની મૂળ ખાસ કરજો, કદાચ યુનિક કરવાનું થાય તો આપણને આચાર્ય ચાણક્ય પૂછી શકે છે. અને એક પુત્ર શોકના કારણે થયેલો અર્જુનનો વિલાપ, અર્જુને જે વિલાપ કર્યો, દુઃખ. ભાઈ ખાસો મોસ્ટ આઈએમપી આ તો કે ભાઈ અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં કૌરવોએ કપટ અને અન્યાયથી અર્જુનની ગેરહાજરીમાં અભિમન્યુનો વધ કર્યો. પ્રિય પુત્ર અભિમન્યુના મૃત્યુથી શોક સંતપ્ત થયેલો અર્જુન કરુણ વિલાપ કરતા કહે છે, હાય પુત્ર અભિમન્યુ, કુરુકુળના તેજસ્વી દીપક,
હાય વત્સ યદુકુળના અંકુર, તારી માતાને મામાને મને છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. બરાબર. ચલો પછી માણસ, આ 3 ખાસ કરવાની. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. આ બધાના વિડીયો છે પ્લે લિસ્ટમાં પડેલા છે. તમે પ્લે લિસ્ટમાં એકવાર છોકરાઓ આટો મારીને જે ટોપિક, જે પાઠ, જે સમજવું હોય બધું સમજી લેજો. એક માર્ક પણ આપણો 80માંથી કપાવો જોઈએ નહીં. બધે બધું આપણી ચેનલમાં પડ્યું છે. નવા વિડીયોની રાહમાં જૂના વિડીયો જોવાનું ભૂલતા નહીં. એ જૂના ઓલ્ડ ઇઝ ગોલ્ડ હશે, એની અંદર બધું આવી ગયું હશે, તો એ ખાસ કરજો, કારણ કે એકદમ આરામથી બનાવેલા હોય. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. ત્યાર પછી સાંડિલ્ય પ્રવેશ છે. તતઃ સાંડિલ્ય પ્રવિશતિ. બરાબર. ચલો ભાઈ, વ્યાકરણ ખૂબ સરસ મજાની રીતે જોઈએ. કૃતાંતનું સમાનાર્થી યમરાજ, પ્રવૃત્તિનું વિરોધાર્થી નિવૃત્તિ. ભાઈ અન્ય પુરુષ દ્વિવચન તો ઈતે તો વંદે તે. બરાબર. ભાઈ ઉત્તમ પુરુષ એકવચન તો મી, પરાજેશ્યામી. સીધું. બહુ અન્ય પુરુષ બહુવચન અંતુ, સમાચરંતુ. હવે તો પાકું થઈ ગયું તમને બધાને. અન્ય પુરુષ એકવચન એટલે ઈત, દહેત. બરાબર. ચલો સ્મ પ્રયોગમાં આપવાનું છે અવર્ષત. ત તો તી કરવાનું, તો આમાં તી ક્યાં ગયું? વર્ષતી. કાલે પર્જન્ય વર્ષતી સ્મ. પંચમી એકવચન મનયતસ્ય યાદ રાખી લીધું છે. પંચમી એકવચન તો આવશે ત. રામાત, પરિવારાત. વિભક્તિ એકવચન તૃતીયા. બરાબર. લતયા, અગ્નિના. ચલો ભાઈ, ખાલી જગ્યા વિના નિષ્ફલમી જીવનમ. વિદ્યામ વિના હિ નિષ્ફલમી જીવનમ. વિદ્યામ વિના. ભાઈ સંખ્યાપદ ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાહ. ખાલી જગ્યા વિઘ્નાહ તો ચત્વારહ. ચત્વારહ વિઘ્નાહ. ભાઈ લોષ્ટઃ બહુવેગમ ગત્વા. ગત્વા ત્વા ઇત્વા ત્યય. સંબંધક ભૂત કૃદત. ભાઈ પ્રગતિસ્તેષામ. આનું અહીંયા વિસર્ગ થઈ જાય એટલે પ્રગતિ વત્તા તેષામ. ભાઈ ધનિકઃ વત્તા અપી. આનો ઓ થઈ જાય, આનો ડ થઈ જાય. ધનિકોપી. આ નિયમ ખાસ આવશે, કરજો. ધર્મ ક્રોધયો. ધર્મ અને ક્રોધ દ્વંદ્વ સમાસ. નંદ રાજ્યમ. નંદનું રાજ્ય. નોની નુના એટલે આવશે તત્પુરુષ સમાસ. ભાઈ 11મો પાઠ ઘટનાક્રમમાં આવી શકે છે, તો આ ખાસ કરજો કે ભાઈ એનો એક કૂટનાથ નામનો પડોશી હતો. એ વાસણો મારા નથી. કૂટનાથ સશોક સાથે કે છે જેનો જન્મ થાય છે એના મૃત્યુમાં સંશય છે નો. પછી એક 12 ગામથી પ્રશ્ન આવે છે કે અસ્માકમ ભારત દેશ કીદૃશ. તો ભારત દેશ પ્રાચીન, ઐતિહાસિક, સાંસ્કૃતિક. બીજું બહુવિધા આચારા વિચારા સંતિ તથાપી વયમ કેન બદ્ધા. તો વયમ સંસ્કૃત સૂત્ર બદ્ધા. એવી રીતે ચારેય કરવાના. કર્તા કૃતિ ભાષ. ભાષ તો દૂત ઘટોત્કચ. વાલ્મીકી રામાયણ અને પંડિત નારાયણ તો નારાયણ પંડિત તો હિતોપદેશ. ચલો પૂરું થવા આવ્યું. આ એતે પદાર્થા પરસ્પરમ ભિન્ના. તો પરસ્પરમ, પરસ્પરમ ઉપર ડોટ. પરંતુ, પરંતુ કિંચિદેકમ. તો આવી જો કિંચિદેકમ. આ ખાસ જોઈ લેજો. અને છેલ્લા આપી દઉં છું 2 અર્થ વિસ્તાર. પેલો એમાં છે કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેસુ કદાચન. જેનો અનુવાદ કરવાનો, અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો, અર્થ વિસ્તાર કરીને બોધ આપવાનો. અને છેલ્લો વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંશી કૌનું વિજ્ઞાતુમર્હસી. આ થઈ ગયું આપણું મસ્ત મજાનું નાનું અને નાજકડું અને આઈએમપી પેપર. એવું બની શકે છે કે આખું આ જ પેપર તમારા બોર્ડમાં જોવા મળે. આમાંથી 20 માર્કનું, 30 માર્કનું, 40 માર્કનું, 50 માર્કનું પણ જોવા મળી શકે છે. તો આટલું ખાસ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશ. અને એક જ કામ તમારે ગુરુ દક્ષિણા આપવાની છે અભિષેક સરને. 5 વ્યક્તિના મોબાઈલમાં સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે. આટલું તમે કરવાનું છે. કરશો કે નહીં? તમારા માટે હું માત્ર મહેનત કરી રહ્યો છું, તો તમે પણ મને સાથ સહકાર આપો. અને હજી આપણે આ ચેનલને આગળ લઈ જવાની છે તમારા સાથ અને સહકારથી. કેટલા વ્યક્તિના? 5. 1 રૂપિયો છોકરાઓ આપણો જવાનો નથી. પણ મને તમારા ઉપર ભરોસો, જે વિડીયો જોશે એ આટલું કરશે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળવા આવું છું. પરીક્ષા સુધી તમારી સાથે સાથે છું. શોર્ટ્સ ખાસ જોજો. હું શોર્ટ્સમાં તમને આખું સંસ્કૃત કરાવી દઈશ, સમય બરબાદ થયા વગર. ઉપયોગ કરી લ્યો એવી રીતે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાય આવજો. થેન્ક યુ. બાય બાય.